નમસ્કાર. લાસ્ટમાં આપણે જન્યુજનનમાં શુક્રકોષ જનનની ક્રિયા વિશે આપણે સમજ્યા કે આદિ શુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ કઈ રીતે થાય છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એનો આપણે ટોપિક સમજીએ તો શુક્રકોષ જનનની શુક્રકોષ જનનની ક્રિયામાં ભાગ લેતા અંતઃસ્ત્રાવ અથવા તો શુક્રકોષ જનનની ક્રિયા અંતઃસ્ત્રાવનો ફાળો સમજાવો. 2 માર્કમાં એવો પ્રશ્ન આવે તો એ જે પેરેગ્રાફ છે જ્યાંથી આપણે શરૂઆત કરવાની છે એ પેરેગ્રાફ એમાં જવાબ સ્વરૂપે લખવાનો થાય. તો શુક્રકોષ જનનની શરૂઆત છે એ યૌનારંભની ઉંમરે થઈ જતી હોય છે. તો યૌનારંભની ઉંમરે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એટલે કે GnRH આ જે અંતઃસ્ત્રાવ છે એના સ્તરમાં નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે. આ GnRH અંતઃસ્ત્રાવ કેનો છે એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. 22મું ચેપ્ટર આખું પાછળ RH હોય એટલે એ કયો હશે? રિલીઝિંગ હોર્મોન હશે. પણ કોનો હશે? હાઇપોથેલેમસ. તો યૌનારંભની ઉંમરે હાઇપોથેલેમસના GnRH એટલે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. આ GnRH ના હાઇપોથેલેમસના GnRH ના સ્તરમાં નોંધપાત્ર વધારો થાય છે. હવે GnRH ના સ્તરમાં વધારો થાય તો આ GnRH નું લક્ષ્ય સ્થાન શું છે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. એટલે GnRH ના સ્તરમાં વધારો અગ્ર પિટ્યુટરીને અસર કરી અને 2 અગ્ર પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ મુક્ત કરાવે. GnRH અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરી તેના 2 ગોનેડોટ્રોપિન હોર્મોન્સને મુક્ત કરાવે. હવે GnRH હાઇપોથેલેમસમાંથી સર્જે. હવે આ GnRH કોના ઉપર કામ કરશે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર. એને ઉત્તેજિત કરશે. એટલે પરિણામે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી 2 ગોનેડોટ્રોપિન હોર્મોન્સ મુક્ત થશે. 2 ગોનેડોટ્રોપિન્સ એટલે કયા? લ્યુટેનાઇઝિંગ હોર્મોન જેને ટૂંકમાં LH કહેવાય, અને બીજો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જેને ટૂંકમાં FSH કહેવાય. આવા 2 ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો છે એ GnRH ના કારણે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સર્જાશે, LH અને FSH. હવે આ જે બંને અંતઃસ્ત્રાવો છે એ શું કરશે? તો એમાંનો જે LH અંતઃસ્ત્રાવ હશે એ લેડિંગ કોષો ઉપર કાર્ય કરશે. LH લેડિંગ કોષો પર કાર્ય કરી લેડિંગના કોષો ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? એન્ડ્રોજન્સ. અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને
કરી અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. આખું ચેન જ હાલે છે, બરોબર, કે GnRH દ્વારા LH અને FSH અગ્ર પિટ્યુટરીમાંથી મુક્ત થયા. હવે LH શું કરશે? તો લેડિંગના કોષો ઉપર કાર્ય કરી, એટલે કે લેડિંગના કોષોને ઉત્તેજિત કરી અને લેડિંગના કોષોમાંથી શું ઉત્પન્ન કરાવશે? એન્ડ્રોજન્સ. આ પણ એક નરજાતીય અંતઃસ્ત્રાવ છે. એટલે હવે એન્ડ્રોજન્સ મુક્ત થશે. હવે આ જે એન્ડ્રોજન્સ છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે. એટલે પરિણામે શું થશે? શુક્રકોષ જનનની ક્રિયા ઉત્તેજિત થશે. હવે જે FSH છે એ FSH સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે. FSH સર્ટોલી કોષો પર કાર્ય કરી શું કરશે? શુક્ર કાયાંતરણની પ્રક્રિયા કાર્ય કરી શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા જે કાંઈ દ્રવ્યો હશે, મદદ કરતા કેટલાક કારકોને સ્ત્રાવને ઉત્તેજે છે. તો આ વાત થઈ શુક્રકોષ જનનની ક્રિયામાં ભાગ લેતા અંતઃસ્ત્રાવોના ફાળા, કે જેમાં હાઇપોથેલેમસમાંથી GnRH સર્જાય ક્યારે? યૌનારંભની ઉંમરે. એ GnRH અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે. પરિણામ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી બે GN મુક્ત થાય, LH અને FSH. હવે LH છે લેડિંગના કોષો ઉપર કામ કરે. પરિણામે લેડિંગના કોષોમાંથી શું સર્જાય? એન્ડ્રોજન્સ. હવે આ એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજિત કરે. પ્રશુક્રકોષ બની ગયા પછી શુક્ર કાયાંતરણની ઘટનાથી જે શુક્રકોષનો આકાર બદલવાની ક્રિયા છે, તો એમાં જે કંઈ જરૂરી કારકો હોય એ FSH ની મદદથી સર્ટોલી કોષોને ઉત્તેજિત કરી અને પ્રાપ્ત કરવામાં આવતા હોય છે. તો આ થયા શુક્રકોષ જનનની ક્રિયામાં ભાગ લેતા અંતઃસ્ત્રાવ. હવે આપણે શુક્રકોષની રચના વિશે સમજવાનું છે, કે જેમાં આકૃતિ 3.6 નંબરની જે આકૃતિ છે શુક્રકોષની, એમાં લાગુ પડે છે અને ડ્રો પણ કરવાની થતી હોય છે. તો આપણે આગળ વાત કરીએ. ચાલો વાત કરીએ શુક્રકોષની રચના. તો શુક્રકોષ છે એ શીર્ષ, ગ્રીવા, તે શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે. એટલે કે શુક્રકોષમાં 4 ભાગ હશે: શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. અને શુક્રકોષ છે સૂક્ષ્મદર્શીય રચના છે, એટલે કે એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. આકૃતિ 3.6 એ અહીં ડ્રો કરવાની થાય, પણ આપણે અહીં બોર્ડમાં જગ્યાને હવા દોરતા નથી, એટલે ડાયરેક્ટ તમે ટેક્સ્ટ બુકમાંથી ડ્રો કરવાની પ્રેક્ટિસ કરજો, બરાબર. ઇઝી છે આકૃતિ, એટલે દોરાઈ જશે. જેમ કોષનું કોષરસ પટલ હોય એ જ રીતે શુક્રકોષની જે આપણે દોરીએ ત્યારે જે બોર્ડર દોરશું
એ બોર્ડર એનું રસ પટલ હશે. એટલે કે રસ પટલ છે એ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. રસ પટલ એ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. મતલબ કે જ્યારે દોરતા હોય અને જે બોર્ડર આપણે દોરવાની થશે શુક્રકોષ, એ બોર્ડર મતલબ કોષરસ પટલ. અહીં કોષ દિવાલ નહીં હોય, કારણ કે પ્રાણી સૃષ્ટિના આપણે સભ્ય છીએ અને આ એક માનવનો કોષ છે. એટલે પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલની ગેરહાજરી હોય. એટલે જે કંઈ ગમે ત્યારે કોષની આપણે પ્રાણી કોષ, કોઈ પણ પ્રાણીના કોષની આકૃતિ દોરતા હોય, એટલે જે બોર્ડર આપણે દોરતા હોય એ બોર્ડર જ શું હોય? રસ પટલ હોય, કોષરસ પટલ હોય. તો અહીં શુક્રકોષની ફરતે કોષરસ પટલ આવેલું છે. શુક્રકોષનું જે શીર્ષનો ભાગ છે, આકૃતિમાં તમે જુઓ, એ શીર્ષ છે વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. તેનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. કેવું કીધું? એકકીય અને વિસ્તૃત એટલે ખૂબ જ મોટું. તો જે શીર્ષનો ભાગ છે, બરોબર, જે ત્રિકોણાકાર, હું અહીં ખાલી રફ આકૃતિ દોરું છું. તો આ શીર્ષના ભાગમાં અહીં તમે જોવો છો એ રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર છે. બરોબર, આ જે ભાગ છે આવડો આપણો, આ એની ટોચનો ભાગ હશે. તેનો અગ્ર છેડો ટોપી જેવી રચના એટલે કે શુક્રાગ્રથી ઘેરાયેલ છે. તેનો અગ્ર છેડો ટોપી જેવી રચના, જેને કહેવાય શુક્રાગ્ર થી ઘેરાયેલ છે. એટલે આ જે ટોચનો ભાગ છે, એ ટોચનો ભાગ એટલે શુક્રાગ્ર. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. રસ સ્તર તો એ ફરતી બોર્ડર છે, એ રસ સ્તર છે, પણ એ ટોચનો ભાગ જે છે ટોપી જેવો, એને શુક્રાગ્ર કહેવાશે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલ હોય છે. એ શુક્રાગ્રનો જે ભાગ છે કે જ્યાં ચોક્કસ પ્રકારના ઉત્સેચક આવેલા હોય છે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલો હોય છે. એટલે કે શુક્રાગ્રના ભાગમાં એવા ચોક્કસ ઉત્સેચકો આવેલા છે કે જ્યારે ફલનની ઘટના થાય તો અંડકોષની અંદર શુક્રકોષનું શીર્ષ છે એ દાખલ થતું હોય, તો અંડકોષની ઉપરનું જે પડ હોય, અંડપટલ, એને તોડવા માટે ઉત્સેચકોની મદદની જરૂર હોય. તો આ ઉત્સેચકો ક્યાં આવેલા હશે? શુક્રાગ્ર પાસે. જેનું નામ એ ઉત્સેચકનું ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી, પણ એને કહેવાય હાયલ્યુરોનિડેસ. એ જે ઉત્સેચક છે હાયલ્યુરોનિડેસ, આ ઉત્સેચક છે. અહીંયા બાજુમાં ક્યાંક લખી નાખજો. હાયલ્યુરોનિડેસ ઉત્સેચક છે શુક્રાગ્રની અંદર આવેલો હોય છે. જ્યારે અંડકોષ સાથે શુક્રાગ્ર ટચ થાય એટલે આ ઉત્સેચક મુક્ત કરવામાં આવે, જેના કારણે અંડપટલ તૂટી જશે અને શુક્રકોષનું શીર્ષ ત્યાં અંદર દાખલ થઈ શકે. મધ્ય ભાગ અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે. મધ્ય ભાગ અસંખ્ય કણાભસૂત્રો
ધરાવે છે. એટલે આ જે વિસ્તાર છે એ મધ્ય ભાગ છે. તો ત્યાં છે ઘણા બધા કણાભસૂત્રો આવેલા હશે, પાવર હાઉસ હશે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે. બરાબર, કારણ કે શુક્રકોષ છે એ એક ચલિત કોષ છે. તો આ પૂંછડીનું જે હલનચલન થશે તો એના માટે શક્તિની આવશ્યકતા હશે. અને આ શક્તિ ક્યાંથી સર્જાશે? તો જે મધ્ય ભાગની અંદર કણાભસૂત્રો આવેલા છે એ કણાભસૂત્રોને આપણે પાવર હાઉસ જ કહીએ છીએ. તો એમના દ્વારા એટીપીનું નિર્માણ થશે અને એ એટીપીના સહયોગથી પૂંછડીનું હલનચલન થવાથી શુક્રકોષ પણ ચલિત થશે. સાથે સાથે ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની સાનુકૂળતા પણ પૂરી પાડે છે. મૈથુન દરમિયાન પુરુષ લગભગ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે. મૈથુન દરમિયાન લગભગ પુરુષ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે. 200 થી 300 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ મૈથુનની ક્રિયા દરમિયાન થતો હોય છે. બરોબર, ઇન્સેમિનેશનની જે ક્રિયા થશે, વીર્ય મુક્ત થવાની ક્રિયા, ત્યારે છે એ આટલા શુક્રકોષો એક સમયે ત્યાગ પામતા હોય છે. જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. આટલામાંથી 60% શુક્રકોષો કેવા હોવા જોઈએ? પ્રજનન ક્ષમ, સામાન્ય આકાર અને કદ. 40% શુક્રકોષો છે કેવા હોવા જોઈએ? શક્તિશાળી હલનચલન દર્શાવતા હોય એવા હોવા જોઈએ. તો ફલનની ક્રિયા છે શક્ય બની શકે. શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા જે શુક્રકોષો હોય, અહીં સુધી ટૂંકમાં શુક્રકોષની રચના છે. આકૃતિ 3.6 એ આ ટોપિકની અંદર લાગુ પડે. હવેનો જે પેરેગ્રાફ છે એમાં શુક્રકોષનો વહન માર્ગ આપ્યો છે કે ક્યાંથી ક્યાં શુક્રકોષ વહન પામી અને જતા હોય. તો શુક્ર ઉત્પાદક નલિકામાંથી શુક્રકોષ સર્જાય આવા પ્રકાર, અને પછી એ મુક્ત થાય ત્યારે સહાયક નલિકાઓ દ્વારા વહન પામે. એટલે સૌપ્રથમ શુક્રકોષની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, એટલે કે અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષો છે પરિપક્વ થતા હોય છે. ત્યાંથી એ શુક્રવાહિનીઓમાં વહન પામે. શુક્રવાહિનીઓમાંથી શુક્રાશયમાં અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે. શુક્રાશય રસ શુક્રકોષો સાથે મળી વીર્ય એટલે કે સિમેન બનાવે છે. નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યોનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ, જે નર જાતીય અંતઃસ્ત્રાવ છે એન્ડ્રોજન્સ, એમના દ્વારા થતું હોય છે. એટલે કે અહીં શુક્રકોષની પરિપક્વતા માટે અધિવૃષણ નલિકા પણ ભાગ ભજવે, કારણ કે ત્યાં એ રોકાતા હોય અને પરિપક્વ થતા હોય. શુક્રવાહિનીઓ પણ ભાગ ભજવે, શુક્રાશય પણ ભાગ ભજવે. પ્રોસ્ટેટ ગ્રંથિઓ દ્વારા અને અન્ય ગ્રંથિઓ દ્વારા જે કંઈ સ્ત્રાવ કરવામાં આવ્યો હોય એમાં જરૂરી પોષક તત્વો પણ હોય અને બીજા અન્ય જરૂરી પદાર્થો પણ હોય. એ બધાથી જે કંઈ શુક્રાશય રસ ભળે છે, જેને સિમેન તરીકે ઓળખવામાં આવે, એની અંદર શુક્રકોષો પણ હશે. તો આ બધી ઘટના માટે એ બધી રચનાઓ છે જવાબદાર રહેતી હોય.
નર સહાયક પ્રજનન નળીઓ જે આ બધી છે, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, વૃષણજાળ, શુક્રવાહિકાઓ અને જે કંઈ ગ્રંથિઓ છે એ ગ્રંથિઓના કાર્યનું નિયમન કોના અધીન થતું હોય? શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ મતલબ એન્ડ્રોજન્સ દ્વારા એ સહાયક નલિકાઓ અને ગ્રંથિઓનું જે કંઈ કાર્ય છે એને ઉત્તેજિત કરવામાં આવતું હોય છે. ક્લિયર? તો અહીં શુક્રકોષની રચના અને શુક્રકોષ જનનની જે ક્રિયા છે એની ચર્ચા પૂરી થાય છે. હવે પછીનો જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે અંડકોષ જનનની ક્રિયા વિશે સમજવાનું છે, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.